સમાચાર વલસાડમાંથી સામે આવી રહ્યા છે કે જ્યાં ઔરંગા નદીની સપાટીમાં ઘટાડો નોંધાયો છે। નદીની જળ સપાટી ઘટતા તારાજીના દ્રશ્યો સામે આવ્યા છે। વલસાડ શહેર અને 40 ગામોને જોડતો બ્રિજ અત્યંત બિસ્માર જોવા મળ્યો। રવિવારે ઔરંગા નદીના પાણીમાં બ્રિજ ગરકાવ થઈ ગયો હતો। બ્રિજ પાણીમાં ડૂબી જતા બંધ કરવામાં આવ્યો હતો। પાણી ઓસર્યા બાદ બ્રિજ પર ખાડાઓનું સામ્રાજ્ય જોવા મળ્યું એટલે બ્રિજ અત્યંત બિસ્માર થઈ ગયો છે। દર વર્ષે આ જ પરિસ્થિતિ હોવાનો સ્થાનિકોનો આક્ષેપ છે। બ્રિજ નિર્માણમાં હળકી ગુણવત્તાનો પણ આરોપ ઉઠ્યા છે। મોટો અને ટકાઉ બ્રિજ બનાવવાની સ્થાનિકોની માંગ છે। તો દર વર્ષે આ જ પરિસ્થિતિ સર્જાતી હોય છે અને આ જ પરિસ્થિતિ એટલે કે પુલ જે બ્રિજ છે તે ડૂબી જતો હોય છે અને હવે હલકી ગુણવત્તાનું કામ થયું હોવાનો આરોપ સ્થાનિકો લગાવી રહ્યા છે અને સાથે મોટો અને ટકાઉ બ્રિજ બનાવવા સ્થાનિકોની માંગ છે। આપને જણાવી દઈએ કે ઔરંગા નદીની જે પ્રચંડ પ્રવાહ હતો તેમાં બ્રિજ ગરકાવ થઈ ગયો હતો પરંતુ હવે જ્યારે જળ સપાટી ઘટી છે ત્યારે આ બ્રિજ ઉપર ખાડાઓનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે। ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને કારણે વલસાડની જે ઔરંગા નદી છે તે ઔરંગા નદી બંને કાંઠે થઈ છે। આપને દ્રશ્યોમાં બતાવવા માંગીશ કે હાલ અમે જે ઊભા છે તે વલસાડ અને 40 ગામોને જોડતો જે કૈલાસ રોડનો જે બ્રિજ છે ત્યાં ઔરંગા નદીના પાણી ફરી વળ્યા હતા જેના કારણે ઔરંગા નદીનો જે બ્રિજ છે તે બંને કાંઠેથી બંધ કરવામાં આવ્યો હતો। સમગ્ર પરિસ્થિતિને પહોંચી વળવા માટે કોઈ ખાના ખરાબી ન સર્જાય, કોઈ મોટી હોનારત ન સર્જાય તે માટે વહીવટીતંત્ર દ્વારા આ બ્રિજ બંધ કરી દેવામાં હતો। મહત્વની બાબત એ છે કે છેલ્લા કેટલા સમયથી આ બ્રિજ ઉપર મસ્ત મોટા ખાડા પડી ગયા હતા પરંતુ તંત્ર દ્વારા ખાડા સુધારવામાં ન આવતા હાલ ઔરંગા નદીના પાણી ફરી વળવાના કારણે આ બ્રિજ ઉપર મસ્ત મોટા ખાના ખરાબી સર્જાય છે। જે પ્રમાણે આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો કે ડામરના જે પોપડા છે તે પોપડા ઉખડી ગયા છે અને જે સમગ્ર જે ડામરનું જે લેયર છે તે લેયર આખું ઉખડી ગયું છે અને આખા મસ્ત મોટા ખાડા પડી ગયા છે। ત્યારે આજે ઔરંગા નદીના બ્રિજ ઉપરનું જે સમગ્ર પાણી હતું તે પાણી હવે વલસાડના તળિયાવાડ વિસ્તાર સહિતના કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં જતું હોય છે। ત્યારે આ બ્રિજ ઉપર પડેલા જે ખાડા છે તે ખાડા અત્યાર સુધી તંત્ર દ્વારા સુધારી નથી શક્યા। ત્યારે આ બ્રિજ લોકો માટે કેટલા દિવસમાં ખુલ્લો કરવામાં આવશે એ જોવું રહ્યું। કેમેરા પર્સન સંજય ચંદેલ સાથે અક્ષય કદમ, TV9 વલસાડ।